કોઈ વ્યક્તિ કોસ્મેટિક પ્રોડક્ટ લે છે તો એને લેબલની અંદર શું રીડ કરવું જોઈએ, અથવા તો એક એવી વસ્તુ કંઈ આઈડેન્ટિફાઈ થાય તો એ ના ખરીદવું જોઈએ? કોસ્મેટિક ફિલ્ડમાં ફાર્મા કે ફૂડ જેવું કંઈ નથી કે ભાઈ આના ઇન્ગ્રીડિયન્ટ્સ આટલા % છે, આટલા % છે, એવું મેન્શન કરવું જરૂરી કે નથી. કોસ્મેટિકની અંદર ઇન્ગ્રીડિયન્ટ્સ લખેલા હોય છે બેઝિકલી. તમે ડાયરેક્ટ સર્ચ કરીને પણ જોઈ શકો કે ભાઈ આ વસ્તુ કોઈ સાઇડ ઇફેક્ટ છે કે નથી. અને જો તમે સર્ચ કરીને નથી જોઈ શકતા તો એટલીસ્ટ તમે છેલ્લે વાપરીને તો ખબર પડવાની જ છે કે આની સાઇડ ઇફેક્ટ છે કે નહીં. પણ જનરલી આજ સુધી મેં કોઈ પણ કોસ્મેટિક એવું નથી જોયું કે બહુ હેવીલી સાઇડ ઇફેક્ટ આપતું હોય. અચ્છા, કોઈ હેર ડાયસ છે, ડેપિલેટરીઝ છે, તો આના તમે ક્વેશ્ચન વાંચી શકો. લેવલ પર કોઈ ક્વેશ્ચન લખેલા હોય છે કે અમે લોકો બધા આપીએ જ છીએ કે ભાઈ આ વસ્તુ છે તો તમે એને આ રીતે યુઝ કરો. હેર ડાયસ છે તમે એને ગ્લવ્સ પહેરીને યુઝ કરો જેથી કરીને હાથને સાઇડ ઇફેક્ટ ના થાય. અને એના કન્ટેન્ટ લગભગ ગવર્મેન્ટ જ્યારે એપ્રુવલ આપે તમને પ્રોડક્ટ પરમિશન આપે છે FDA, તો પ્રોડક્ટ પરમિશનમાં તમારે ટકાવારી સાથે મેન્શન કરવાનું હોય છે કે અમે આ વસ્તુ આટલા % નાખીએ છીએ. તો એનાથી એક્સેસમાં ગવર્મેન્ટ તમને પરમિશન જ નથી આપતી. તો મેન્યુફેક્ચર માટે વાત ત્યાં જ પૂરી થઈ જાય છે કે એનાથી વધારે એ આઈટમ એમાં નાખી જ નહીં શકે.